તો સુરતમાં સ્લમ ક્લીનર્સ બોર્ડની કામગીરી સામે આવી છે। જર્જરિત મકાનો હટાવી લેવા માટેની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। સચિન કંસાડ હાઉસિંગમાં પાણી કાપ માટે ટીમ ગઈ હતી। ટીમનો વિરોધ કરવા લોકોનો ઘસારો જોવા મળ્યો છે। સ્લમ ક્લિયરન્સ બોર્ડની આ કામગીરી સામે આવી છે। તો સ્લમ ક્લિયરન્સ આ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જર્જરિત મકાનો હટાવી લેવા માટેની કવાયત કરવામાં આવી છે। ગેલેરીનો ભાગ એકાએક તૂટતા મહિલા નીચે પટકાઈ। ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો। મહિલા નીચે પટકાતા સામાન્ય ઈજા પહોંચી છે। સદનસીબે ઘટનામાં ગંભીર ઈજા પહોંચી નથી। તો સુરતમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડની આ કામગીરી સામે આવી છે। જર્જરિત મકાનોને હટાવી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। તો સચિન કંસાડ હાઉસિંગ પાણી કાપ માટે આ ટીમ ગઈ હતી અને જેમાં ટીમનો વિરોધ કરવા માટે લોકો એકઠા થયા હતા। મહિલાઓ વિરોધ કરવા જર્જરિત ગેલેરીમાં એકઠી થઈ અને જેમાં ગેલેરીનો ભાગ એકાએક તૂટતા મહિલા નીચે પટકાઈ। તો આ ઘટના બની છે તેનો લાઈવ વિડીયો સામે આવ્યો। તો મહિલા નીચે પટકાતા મહિલાને સામાન્ય ઈજા પહોંચી। સદનસીબે ઘટનામાં કોઈ ગંભીર ઈજાગ્રસ્ત થયું નથી। તો મહિલાઓ વિરોધ કરવા માટે જર્જરિત ગેલેરીમાં એકઠી થઈ હતી ને જે બાદ એક મહિલા નીચે પટકાતા તેને સામાન્ય ઈજા પહોંચી। ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। સુરતમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડની કામગીરી સામે આવી છે। જર્જરિત મકાનોને હટાવી લેવા માટેની કવાયત કરવામાં આવી છે। આ સાથે સચિન કંસાડ હાઉસિંગ પાણી કાપ માટે ટીમ ગઈ હતી ને જેમાં ટીમનો વિરોધ કરવા માટે લોકો એકઠા થયા। મહિલાઓ દ્વારા જર્જરિત ગેલેરીમાં વિરોધ કરવામાં આવ્યો ને જેમાંથી ગેલેરીનો ભાગ તૂટતા એકાએક મહિલા નીચે પટકાઈ। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। મહિલાને સામાન્ય ઈજા પહોંચી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતની આ ઘટના સામે આવી છે જેમાં જર્જરિત મકાનોને હટાવવા માટે કવાયત કરવામાં આવી અને મહિલા જે વિરોધ કરવા એકઠી થઈ અને ત્યારે જ અચાનક ગેલેરીનો સ્લેબ છે તે ધરાશાયી થયો છે। શું છે સમગ્ર મામલો? ચોક્કસ જે પ્રકારે સુરતમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ જે છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે જર્જરિત મકાનો છે તે હટાવી લેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। તેમાં સચિન કંસાડમાં જે હાઉસિંગ છે તે હાઉસિંગ ખૂબ જ જર્જરિત થઈ ગયું હતું ને તેને જ લઈને જે સ્લમ ક્લિયરન્સ વિભાગ છે તે બીજીવીસીએલ અને એફએમસીની ટીમને લઈને પાવર કાપ અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી। ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધને પગલે મહિલાઓ છે તે જર્જરિત ગેલેરી પર ઊભી થઈ ગઈ હતી અને અચાનક જ ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો। આ ભાગ તૂટી પડતા મહિલા છે એક મહિલા નીચે પટકાઈ હતી ને મહિલાને ઈજા પહોંચી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા નથી પહોંચી એટલા માટે થઈને રાહતનો શ્વાસ લેવામાં આવ્યો। પરંતુ જે પ્રકારે આ જર્જરિત મકાનો હટાવી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે તેમાં આ પ્રકારનો અકસ્માત થવો તે ખૂબ જ ગંભીર બાબત છે ને આને જ લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જે જર્જરિત મકાનો છે ને હટાવી લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેથી કરીને આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન બને। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। સુરતમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડની કામગીરી સામે આવી છે જેમાં જર્જરિત મકાનોને હટાવી લેવા માટે કવાયત કરવામાં આવી છે। ટીમનો વિરોધ કરવા માટે લોકો એકઠા થયા હતા અને જેમાં મહિલાઓ વિરોધ કરવા માટે જર્જરિત ગેલેરીમાં એકઠી થઈ। ગેલેરીનો ભાગ તૂટતા એકાએક મહિલા નીચે પટકાઈ। મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે। ઘટના પગલે પોલીસ પણ આવી પહોંચી હતી। લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે। એકાએક ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો છે જેમાં મહિલા નીચે પટકાતા મહિલાને સામાન્ય ઈજા પહોંચી। સદનસીબે ઘટનામાં કોઈ ગંભીર ઈજાગ્રસ્ત થયું નથી। તો સચિન કંસાડ હાઉસિંગ પાણી કાપ માટે ટીમ ગઈ હતી અને તે સમયે લોકો એકઠા થયા હતા। વિરોધ પ્રદર્શન કરવા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો।